તો મિત્રો ફૂલ બહુ ફૂલ થઈ ગયા છે અને બગીચા બહુ થઈ ગયા છે. તો મિત્રો હવે છે ને પણ એમ નહીં, ફૂલ થાય તો સારું, કાંટા ન હોવા જોઈએ, ફૂલ થાય તો સારું. તો મિત્રો જય દ્વારકાધીશ, જય માતાજી. હું છું રૂહી ઉમરાળિયા. તમે બધા કહેતા હશો કે આ હું પાછી નવી જગ્યા લઈને આવ્યા. આ છે પોરબંદરમાં. અમે આ મારા માસીનું ઘર છે. તારા માસી નહીં, તારા નાની માં થાય. મારા માસીનું ઘર છે. એવું થાય? હા, તારા નાની માં થાય ને મારા માસી થાય. તો મિત્રો અમે આવી ગયા છે પોરબંદર. એમાં એવું હતું, મારા માસીના છોકરાની બે છે ને નાની નાની છોકરીઓ છે. મારા માસીને મજા નહોતી ને તો મેં તો રિટર્નમાં આપણે થતા જાવું, ખબર એ કઢાઈ જાય. તો રૂહીબેન સાંભળી ગયા, એને છે ને એ બે યારે બહુ બને. તો એ કે આપણે શિવરાજપુર બીચ નથી જવું ને આપણે છે ને ડાયરેક્ટ માસીની ઘરે જ જાય. તો અમે અત્યારે આવી ગયા છે માસીની ઘરે. અને માસીએ છે ને અગાસી ઉપર મસ્ત ગાર્ડન બનાવ્યું છે. તો આપણે એ ગાર્ડન જોઈએ. અહીંયા જો મસ્ત એક તો મંદિર છે, આ હનુમાન દાદાનું મંદિર છે, રોકડિયા હનુમાનનું મંદિર છે. પછી અહીંયા પિંક ફૂલનું ઝાડવું છે. અહીંયાથી બધા ઝાડવાની શરૂઆત થાય છે. આમાં ક્યાં ક્યાં ઝાડવા કહેવાય એટલી બધી તો અમને માહિતી નથી. તો મારા માસીને જ ખબર છે, પણ માસીને મજા નથી તો એ આરામ કરે છે. અહીંયાથી ચાલુ થાય. આને કયો ફૂલ થયું કહેવાય મમ્મી? ઈ આને કહેવાય ગુલાબી કલરના ફૂલ. હા, ગુલાબી કલરના ફૂલ. પછી આ ખબર છે, આને કહેવાય મનીવેલ. આ જેમ જેમ વધે ને એમ પૈસા વધે એમ કે બધે, પણ હવે ખબર નહીં. હવે એ તો માસીને પૂછવું પડશે મારે. પછી અહીંયા પછી આ જો આને હા કે ઈ જો ઈ થોર કહેવાય. ઈ તમારે ઇંગ્લિશમાં તમે કેક્ટસ કહેતા હશો. હા, ઈ કેક્ટસ. હા, ઈ કાંટા ખૂચી જાય તો પછી ઉખડે જ નહીં કાંટા. પછી આ છે ને મિની વડલો છે. આને કઈક કહેવાય, હવે હું કહેવાય નથી ખબર. એમાં મરચી બરચી બધું આવે. પછી જો આ ક્રિસમસ ટ્રી જેવું. પછી આ છે તિલક તુલસી. આ એટલી તો ખબર પડે છે મને, આ છે તિલક તુલસી. પછી આ કયું છે? ઈ સોનું છે. પછી આ છે સસલું. જો સસલું ઝાડવું. સસલું છે. પછી આ જોવો, ઉભા રહેજો. ના ચાય નથી અહીંયા તો. જો અજમા કેટલા બધા છે. પછી અહીંયા છે એક નાનકડો વડલો. આનું કે હવે આ કેવો વડલો છે? આ બોનસાઈ વડલા કે ને ઈ છે. આ જો આ કેવો મસ્ત છે. આમાં જો વડવાયું છે. હજી દેખાતી આ બધી વડવાયું જ કહેવાય ને. આ છે કાચબો. ઓછી ફૂચી. પછી અહીંયા પાછું આવ્યું આપણું ઓલું શું કહેવાય તમારામાં ગુજરાતીમાં? કેપ્ટસ. આ થોર. થોર. આ જો આ બનાવટ જો આ માસી છે ને બિલાડી બિહાડી છે અને મોઢું આમ ફેરવી નાખ્યું. આ બધું છે ને અહીંયા જો વારા બારા બાંધ્યા છે. પછી એને ઈ ટૂંકમાં ઈ દિશામાં જ આ બધું લઈ જાય એટલે ઈ મસ્ત જો આ હજી ખાવાનું બાકી છે. પછી આપણે આ નવું મકાન બની જાય ને પછી આ માસી ત્યાંથી આ આપણે તૈયાર માલ ઉપાડી જાવું. જો પછી અહીંયા એક ઝાડવું છે. આ બધા ઝાડવાના આપને નામ ના ખબર હોય, ખાલી આમ ઝાડવા છે એટલી ખબર હોય. હા. આ છે રૂહી. ઈ તાર મમ્મી. હું કેમ નહીં, હું કઈ વાંદરા જેવી છું? હું કઈ વાંદરા જેવી છું? લાગે તો એવું જ છે. હાલતી જા જોઈડી આવી. પછી આ જો આ જો ઈ શું છે? ઈ આને કઈ કહેવાય. શું કહેવાય? કોને બતાડ? કોને? આને આ કેક્ટસ જ છે એક જાતનું. ઈ ઊભું છે ને ઓલા બેઠા છે. ઓલા બેઠા હતા. નાના હતા. પછી જો આ ફૂલ જો. જો આમાં વેસ્ટ માંથી બેસ્ટ છે ને આમાં આવે છે ને. તમે આમ ઓન્લી ફોર ખાલી તમારો બગીચો જ બતાવવાનો છે. બગીચો જ ઓન્લી. પછી જો આમાં બીજું બતાવે છે. આ જો વેસ્ટ માંથી બેસ્ટ આમાં છે ને ઓલી ઠાકોરજીને ક્યાં ફૂલ ચડે કઈ ખારું નામ છે એનું તને ખબર છે? દેવના કોયલ. હા જો કોયલ ઈ છે ને આમાં ચડાવી છે એટલે આમ રાઉન્ડ માં આમાં ચડશે. ઈ જઈ રહ્યું એક ફૂલ આવી ગયું તું ફૂકાઈ ગયું. આ મસ્ત છે. પછી જો અહીંયા વાહ ભાઈ વાહ. આ નાનકડું એક ઝાડવું. વાહ એની અંદર પાછું જોયું કલાકારી. વાહ. પછી અહીંયા આવો. અહીંયા છે બહુ બધા ઝાડવા. હું આ બેહો ઘડીક. આપણે હોળી રહીમાં હતા નહીં? જો આ ઝાડ છે આ મસ્તીનું છે. આ કઈ દેવના ને જ્ઞાના ને આપણે બધા આ વાળું ને.
પછી આ વાળું ય સરસ છે. આ ઓલું છે કે નહીં આ પથરી થાય તો ઓલા પાન ખાવાના કે ઈ નથી આ પછી આ વ્હાઈટ ફૂલ, પિંક ફૂલ બધાય છે જેમ મમ્મી કે એમ. પછી અહીંયા યેલો છે. સરસ બનાવ્યો ને આ મસ્ત ફૂલ આવે. હા પાડી હોત તો એમાં શું વાંધો હતો. ચાના કપ તૈયાર જ હતા. અહીં રહ્યા બે. વાહ ભાઈ વાહ, ચાના કપ તૈયાર જ છે. જો આ કેવા છોકરામાં મસ્તી ના હિસાબ લાગે. આવવાનો. આ કેવા મસ્તી ના લાગે. હવે જો અહીંયા આવો. હવે આ બધી તૈયારીઓ ચાલે છે નેક્સ્ટ ની. નેક્સ્ટ પ્રોજેક્ટ ની તૈયારી છે આ. આ છે ને હાઈવે એકદમ નજીક છે હાઈવે. નજીક ઓન ધ વે છે. એ મમ્મી મકાન. મધી માખી ક્યાં છે? માતી. હા ઓ ભાઈ મને તો આમાં બહુ શું બીક છે? લાગે. જો આ કેવા મસ્ત ના ના જો. અને આ છે માંડવી. આ છે માંડવી જે ખાઈને માંડવી ખાવી જરૂરી છે. અને આ છે પાણી નાખવાનું. કે આ ઓલી માંડવી છે મગડી. મગડી છે અને મગડી ના કહેવાય. મગડી છે જોની જોઈ લ્યો. ઓલા ફૂલ મસ્તી ના છે. મગડી એલો ઝીણું ઝીણું દાણું આ હોય. ફૂલ મસ્ત છે. આમાં બહુ બધા આવી જાય. ના 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 ના. તો મિત્રો ફૂલ બહુ ફૂલ થઈ ગયા છે અને બગીચા બહુ થઈ ગયા છે. તો મિત્રો હવે છે ને પણ એમ નહીં ફૂલ થાય તો સારું કાંટા ન હોવા જોઈએ. ફૂલ થાય તો આ સારું. ફૂલની વધારે બે ત્રણ કાંટાય છે અને એ તો જીવ હોય. પણ હવે છે ને આ બગીચાનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ ને. માસીએ બહુ મસ્ત બગીચો બનાવ્યો છે. અને મારી બેન જોવો બગીચાનું ગાંડા location કાઢે. બહુ સરસ છે અને તમે દૂરથી જોવો ને તો તમને ખબર પડે. બહુ હા. એટલે બહુ આમ તાકાતવાળું છે. જો કેમ છે વ્યૂ પણ? જો તમે ખાલી વ્યૂ એકવાર. જોવો ખાલી બગીચાનો. તાકાતવાળો બનાવ્યો. બહુ મહેનત કરે. આની અંદર બહુ વસ્તુ ખાતર ને આ ને તેની એવી જરૂર પડે. તો આ બ્લોગ આપણે અહીંયા જ હા end એન્ડ કરીએ. કરીએ. મળીએ નવા બ્લોગ આરે. લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય દ્વારકાધીશ, જય માતાજી.